ગોધરા અમદાવાદ માર્ગ પર આવેલ સિમલા પાસે પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી। સિમલા વિસ્તારમાંના માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું। ગોધરા અમદાવાદ હાઈવે પર આવેલા સિમલા વિસ્તારમાં માર્ગની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અંધરાધાર વરસાદને કારણે આ માર્ગ પર મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। વાહન ચાલકો માટે આ ખાડાઓ મોતના ખાડા સમાન બની ગયા છે। તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સિમલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદનું પાણી માર્ગ પર જ ભરાઈ રહે છે। આ ભરાયેલા પાણીમાં મોટા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી। પરિણામે વાહનો ખાડામાં પટકાય છે, જેનાથી વાહનોને ભારે નુકસાન થાય છે। ખાસ કરીને બાઇક ચાલકો સૌથી વધુ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અવારનવાર પસાર થતા વાહનો સાથે કાર પણ આ ખાડાઓમાં ફસાઈ જાય છે અને તેને ધક્કો મારીને બહાર કાઢવી પડે છે। કારના ટાયર નાના હોવાથી તે ખાડામાં અડી જાય છે, જેનાથી વાહનને મોટું નુકસાન થાય છે। થોડા સમય પહેલા સ્થાનિક લોકોએ ભંગાર મૂકીને વાહન ચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ હવે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે। વાહન ચાલકોમાં આ સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે સારા રસ્તાઓ લોકોને સુવિધા આપે છે, પરંતુ આ માર્ગ પરના ખાડાઓ મોતને આમંત્રણ આપી રહ્યા છે। આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્રની ઉદાસીનતા અને મૌન પ્રજાના જીવ જોખમમાં મૂકી રહ્યું છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર પાસે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। ગોધરા નેશનલ હાઈવે ચડતા જ ડોક્ટર મુવાડા પાસે બ્રિજ નીચે મોટો ખાડો, જેમાં સમારકામને બદલે બેરિકેડ મુકાતા અકસ્માતનું જોખમ વધ્યું। ગોધરા નેશનલ હાઈવે પર ડોક્ટર મુવાડા પાસે આવેલા બ્રિજ નીચે પણ એક મોટો ખાડો પડ્યો છે। આ ખાડામાં દિવસ દરમિયાન અનેક વાહનો પટકાય છે। કારના ટાયર આ ખાડામાં પડવાથી ટાયર ફાટી જાય છે અને રિંગ વળી જાય છે, જ્યારે બાઇક ચાલકો સીધા જ પટકાય છે। આ ખાડાનું સમારકામ કરવાને બદલે માર્ગની વચ્ચે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે, જેનાથી ટ્રાફિક અવરોધાઈ રહ્યો છે અને વધુ અકસ્માતો સર્જાવાની શક્યતા વધી ગઈ છે। તંત્રના આવા અવિચારી પગલાંથી વાહન ચાલકોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે।